ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે। આ ફેરબદલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સીબીઆઈનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ આઈજી અને ગગનદીપક ગંભીરને એસએમસીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। આ સાથે જ લાંબા સમયથી વેઇટિંગમાં રહેલા સિનિયર આઈપીએસ શમશેરસિંઘને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્તિ આપી નિવૃત્તિ પૂર્વે મહત્વનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ ઝોન 8ની નવી રચના સાથે ટ્રાફિક અને ક્રાઇમ વિભાગમાં મોટા ફેરફાર કરી રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે।